નમસ્કાર, સુપર 6 સાથે હું છું નીરુ। આજે દિવસભરના તમામ મહત્વપૂર્ણ સમાચાર લઈને આવી ગઈ છું હું સુપર 6 માં અને શરૂ કરીએ આજની સુપર 6। ખેડૂતોને રડાવી રહેલી ડુંગળીની કરીશું વાત। કેવા સર્જાયા છે તારાજીના ભયાવહ દ્રશ્યો તે જોઈશું અલગ અલગ તસવીરોમાં અને સાથે જ ભારતના દુશ્મન નંબર 1 ને પણ જાણીશું કે આખરે કોણે આપ્યું છે તેને જહેર। આવો નજર કરીએ આજના 6 મહત્વપૂર્ણ મુદ્દાઓ પર। આજે સૌથી પહેલા વાત કરીશું ખેડૂતોને રડાવી રહેલી કસ્તુરીની। સતત માંગ છતાં ડુંગળીની નિકાસ બંધ છે અને હવે સમગ્ર રાજ્યમાં ઉગ્ર આંદોલનના એંધાણ છે। બીજા મુદ્દામાં વાત કરીશું રાજકોટમાં પકડાયો છે ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો। પ્રશ્ન એ છે કે કાળાબજારીઓને કેમ નથી કાયદાનો ડર અને કોની રહેમ નજર તળે ચાલી રહ્યા છે આ ગોરખ ધંધા। ત્રીજા મુદ્દામાં આપણે વાત કરીશું ભયાવહ તારાજીના જે દ્રશ્યો સર્જાયેલા છે તેની। ઓસ્ટ્રેલિયામાં ભયાનક ચક્રવાતથી હાલ બેહાલ છે। તમિલનાડુમાં પૂરની સ્થિતિ છે તો બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં બરફવર્ષા મુસીબત બનીને આવી છે। આગળ વાત કરીશું ભારતના દુશ્મન નંબર 1ની। આપવામાં આવ્યું છે તેને ઝેર। આખરે અંધારી આલમના ડોન દાઉદ ઇબ્રાહિમને કોણે અને શા માટે આપ્યું છે ઝેર। પાંચમા મુદ્દામાં વાત કરીશું પીએમ મોદીની પાઠશાળાની। વારાણસીના નાના ભૂલકાઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી વાત અને કેમેરામાં કેદ થયો તેમનો એક અનોખો અંદાજ। છઠ્ઠા અને અંતિમ મુદ્દામાં વાત કરીશું કે કેવી રીતે અયોધ્યા પહોંચશે ગુજરાતની સુવાસ અને વડોદરાના રામ ભક્તે બનાવી છે 108 ફૂટ લાંબી ધૂપસળી। આખરે કેવી રીતે તૈયાર થઈ છે આ ધૂપસળી જોઈશું। તો